છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર વી.એન. દેસાઈ, આર.એફ.ઓ. એન.સી. રાઠવા અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત વન સંરક્ષક, વનપાલ રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષક, સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપી અને નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ, યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોમાં વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી। તેમજ જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવા જેવી જૂની પુરાણી અને ખોટી માન્યતાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને જેમાં વન વિભાગ સહિત લોક સહકાર થકી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવાનોને નર્સરીની મુલાકાત લઈ યુવાનોને રોપ ઉછેર તેમજ વાવેતરની જાણકારી આપી હતી અને નગરમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા વન વિભાગ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। મને આજે પહેલી વખત ખબર પડી કે 21 માર્ચ એટલે વન દિવસ, એટલે 21 માર્ચ વન દિવસ છે એના પ્રત્યે પણ જાગૃતતા ખૂબ જરૂરી છે કે લોકોની અંદર, પબ્લિકની અંદર 21 માર્ચ વન દિવસ તરીકે ઉજવાય છે એની જાણકારી અને એ બાબતે જાગૃતતા જે છે એ પણ લાવવી ખૂબ જરૂરી છે, જેથી કરીને વન વિશે લોકોની અંદર સહાનુભૂતિ પેદા થાય કે જે આપણે વન દિવસની ઉજવણી કરવાનું ઠરાવ કરેલો અને ત્યારથી 2013થી 21મી માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દુનિયાભરના જે લોકો છે એ ઉજવણીમાં ભાગ લે અને એક પર્યાવરણની જાગૃતિ માટે આવનારી જે ભવિષ્યની પેઢીને કેવી રીતે તારવા માટે આ આવનારા જે પરિબળો છે, ગ્લોબલ વોર્મિંગની અસરો છે, જે પણ નદીઓ નાળાઓ અત્યારે સુકાઈ રહ્યા છે, બરફો ઓગળી રહ્યા છે, દરિયાની સપાટી ઉપર આવી રહી છે, ગરમીનું પ્રમાણ અત્યારે દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે, તો આ બધા જે કારણો છે એ કારણોના જવાબદાર એક નાગરિક તરીકે એક માનવી આપણે માણસ છીએ તો આપણે જવાબદાર છીએ અને એ જવાબદાર નાગરિક તરીકે આપણે આ પર્યાવરણને કેવી રીતે બચાવીએ। મોવડા સાફ સફાઈ કરવા માટે લોકો દવ મૂકી દે છે અને ઘરે આવતા રહે છે, એટલે આપણે ગામ લોકોને એક જ વાત કરવાની છે કે જ્યારે મોવડા નીચે હલગાવો ત્યારે આજુબાજુની સાફ સફાઈ કરી ખાલી મોવડા નીચેનું હલગે એવી સમજણ આપો અને આજુબાજુ થોડા અંતરે બાતમીદારો રાખો, જંગલ નજીકના માણસોને મળી અને બે શબ્દ કહો કે જંગલમાં કેટલા બધા જીવજંતુઓ રહે છે જે બળીને નાશ થઈ જાય છે, જે આપણું એક જાતે રક્ષણ જ કરે છે।